Hello everyone, welcome to my channel Amazing Aradhna. 5 qualities of strong people. મજબૂત માણસના એક સ્ટ્રોંગ વ્યક્તિની 5 સારી આદતો. હું આજે તમને કહીશ કે જે કોઈ પણ સ્ટ્રોંગ માણસ હોય છે એમાં આ 5 સારી આદતો હોય છે. નંબર 1 છે, જે સ્ટ્રોંગ વ્યક્તિ હોય ને એ તેના પર ક્યારેય ઇમોશનને છે ને એ રાજ ના કરવા દે. ઇમોશનલ આપણે બધા છીએ અને ઇમોશનલ છે એ સારી વસ્તુ છે, પરંતુ ઘણીવાર છે ને આ ઇમોશનલ આપણને આપણું પોતાનું ઘણી વખત નુકસાન કરે છે. લાગણીમાં વહી જઈને ઘણીવાર કોઈ નિર્ણય લેવામાં આવે તો એ આપણા માટે નુકસાનકારક હોય છે. એટલે જે સ્ટ્રોંગ માણસ હોય છે ને કોઈ દિવસ લાગણીમાં નહીં આવે. એ કોઈ પણ નિર્ણય છે ને કોઈ પણ કામ છે એ બધા કામો સમજી વિચારીને કરશે. નંબર 2 છે ફિઝિકલી હેલ્ધી અને ફિટ. સ્ટ્રોંગ માણસ ફિઝિકલી હેલ્ધી અને ફિટ તો હોય જ. એને કોઈ એમ કહે કે ચાલવાનું છે, ચલો, તો એ તરત જ તૈયાર થઈ જશે અને ચાલી પણ લેશે. આ તો મેં ચાલવાની વાત કરી, પણ જે સ્ટ્રોંગ માણસ હશે ને, જે સ્ટ્રોંગ વ્યક્તિ હશે ને, એને તમે કોઈ પણ કામ કરવાનું કહેશો ને તો એ તરત જ તૈયાર થઈ જશે અને કામ કરી પણ લેશે. એટલે ફિઝિકલી હેલ્ધી અને ફિટ હોય છે. નંબર 3 છે, એ કોઈ પણ દુઃખ દર્દ સહન કરી શકે છે અને એ પણ લાંબા સમય માટે. એક્ઝામની તૈયારી કરવી છે કે એને એના ધ્યેય સુધી લક્ષ્ય પૂર્ણ કરવું છે તો કદાચ એને 6 કલાક વાંચવું પડે, 6 કલાક ભણવું પડે ને તો એ કરશે. 6 કલાક શું, 12 કલાક પણ વાંચી શકશે, કારણ કે એને એના લક્ષ્ય સુધી પહોંચવું છે, એને એનું ધ્યેય પૂર્ણ કરવું છે. એના માટે એ કોઈ પણ દુઃખ સહન કરી લેશે, પોતાના મોજ શોખ જતા કરશે, ઊંઘ જતી કરશે અને પોતાના શોખને પણ બાજુમાં મૂકી દેશે અને પહેલાં એનું ધ્યેય પૂર્ણ કરશે. એટલે જીવનમાં ક્યાંય પહોંચવું છે, જીવનમાં આગળ વધવું છે તો દુઃખ તો સહન કરવા જ પડે ને. એવું સરળતાથી તો આપણને આપણા કાર્યમાં સફળતા મળતી જ નથી. એટલે સ્ટ્રોંગ માણસમાં આ એક આદત તો હોય જ છે કે એ પોતાના ગોલ અચીવ કરવા માટે ખૂબ જ મહેનત કરે છે. નંબર 4 છે, જીવન છે તો ઉતાર ચઢાવ, સુખ દુઃખ આવ્યા જ કરે. ઘણી વખત નોકરીમાં, ધંધામાં, ઘરમાં, બરોબર છે, બધું ઊંચું નીચું ને ઉતાર ચઢાવ ને તો બધું થાય જ. જે સ્ટ્રોંગ માણસ હશે ને એ મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ક્યારેય ભાંગી નહીં પડે, તૂટી નહીં પડે. એ એમ કહેશે કે હું કરી લઈશ, હું સર્વાઈવ કરી લઈશ, હું સર્વાઈવ કરીશ, આઈ કેન ડુ ઇટ, આઈ વિલ ટ્રાય ધીસ અગેન. જ્યારે નબળો માણસ હશે ને એ તરત જ તૂટી જશે, ભાંગી પડશે અને માથે હાથ દઈને બેસી જશે કે હવે મારાથી નહીં થાય, હું હવે નહીં કરી શકું. અને સ્ટ્રોંગ માણસ હશે એમ કહેશે મારે રોકાવું નથી, મારે ચાલતું જ રહેવું છે, હું ફરીથી શરૂઆત કરીશ, નીચેથી શરૂઆત કરીશ, હું મહેનત કરીશ, આઈ કેન, હું કરીશ. એક આ ક્વોલિટી, મેઇન ક્વોલિટી હોય છે સ્ટ્રોંગ માણસમાં. આ એક સારી આદત. અને નંબર 5 છે, હું તમને ઉદાહરણ આપીશ. ધારો કે વજન વધે છે તો દોસ્તો ખવડાવે છે અને વજન વધી જાય છે, એમાં દોસ્તોની ભૂલ ના, પોતાની ભૂલ સ્વીકારો. દોસ્તો તો ખવડાવે અને એ તો કહે, પરંતુ આપણે ખાવું કે નહીં એ કોના હાથમાં છે? આપણે પોતાના હાથમાં છે ને. તો પછી દોસ્તોની ભૂલ શું કામે કાઢવી? પોતાની ભૂલ સ્વીકારો. એક્ઝામમાં ઓછા માર્ક્સ આવે તો ટીચરની કે કોઈ બીજી ભૂલ કરવા કરતાં પોતાની ભૂલ સ્વીકારો કે મારી જ ભૂલ છે, મેં એક્ઝામમાં બરાબર તૈયારી ન કરી તો મારે માર્ક્સ ઓછા આવે. પોતાની ભૂલ સ્વીકારવાનું શીખો, એમાંથી જ તમે આગળ વધશો. કારણ કે એક્ઝામમાં માર્ક્સ ઓછા આવ્યા છે એમાં તમારી પોતાની જ ભૂલ છે, કોઈ બીજાની નહીં. આ 5 સારી આદતો હોય છે સ્ટ્રોંગ વ્યક્તિમાં. આનાથી પણ વધારે સારી આદતો ઘણી હોય છે સ્ટ્રોંગ વ્યક્તિમાં. અને આપણે પણ સ્ટ્રોંગ બનવાની ટ્રાય તો કરીએ. હું આશા રાખું છું કે તમને લોકોને મારો વિડીયો સારો લાગ્યો હશે, અને જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.